ટિકિટ લઈને આપણે હવે જઈશું અંદર. ફફડી જવાય, આ તો ફફડી જવાય એવું. હા વાહ વાહ વાહ. તો જય મહારાજ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છે નડિયાદના આઈપીએલનો ફેન પાર્ક છે, એટલે મેચ જોવા માટે આપણે જે મોટા પડદા પર આ જે મેચ બતાવવાના છે. તો રાધે ફાર્મમાં આવી ગયા છે મિત્રો. રાધે ફાર્મ આપણે કઈ આવેલું છે તો પીપલક ચોકડીથી આપણે અંદર આવીએ એટલે અહીંયા જો આ છે રાધે આઇકોન, અને એની બિલકુલ સામે જ અહીંયા આવેલું છે. આઈપીએલની મેચો બતાવવામાં આવશે 2 દિવસ, 11 એપ્રિલ અને 12 એપ્રિલ, 2 દિવસ. તો 2:30 વાગ્યાથી એન્ટ્રી ચાલુ થઈ જાય છે અને સાંજે મેચ પૂરી થાય ત્યાં સુધી અહીંયા હોય છે. તો છોકરાઓને બાળકોને લઈને આવો, ખૂબ મોજ પડી જશે. તો ચાલો મિત્રો આપણે અંદર જઈશું, એન્ટ્રી લઈશું ને આપણે પણ મેચ જોઈશું. તો આપણે તો આવી ગયા છે બપોરના. તો અમારા બ્રિજેશભાઈ પણ જો બ્લોગ બનાવે છે ને આ બધા મેચ જોવા માટે આવ્યા છે. કઈથી આવ્યા છો તમે બધા? વાહ વાહ વાહ. ને 2 દિવસ મસ્ત એન્જોય કરજો, જોરદાર. મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે જો અમારા બ્રિજેશભાઈ. હા જોરદાર. આપણે પણ એન્ટ્રી કરેલી, જો બેલ્ટ આપણે બંધાઈ લઈએ. જો મસ્ત. ના જો ટિકિટ મળી ગઈ. હા ટિકિટ લઈને આપણે હવે જઈશું અંદર, એન્ટ્રી કરીશું. જો હવે આપણી જ પહેલી એન્ટ્રી છે, બરોબર છે. એન્ટ્રી કરી લઈએ આપણે. નહીં જો અહીં બધું સિક્યુરિટી ચેકિંગ થાય છે. કશું લાયા નહીં ને બ્રિજેશભાઈ? હે હા હા, બંદૂક લાયા નહીં. અમે તો એન્ટ્રી લઈ લીધી છે, પણ છે ને હજુ ચાલુ નહીં થયું ને ફોન તો એટલો લાઈ જેવો થઈ ગયો છે. ગરમી ભૂક્કા કાઢે એવી છે. જો નડિયાદનું બોર્ડ પર આવી ગયું છે, જો નડિયાદનું બોર્ડ લખીને. હવે નડિયાદમાં ચાલુ થશે આપણે લાઈવ મેચ. ટોસ તો થઈ ગયો છે, મેચ ચાલુ થવાની વાર છે. ભાઈ હજુ પબ્લિક આવ્યું નહીં. જો હવે બધાની એન્ટ્રી, અમે તો પહેલી એન્ટ્રી લઈ લીધી છે. જો ટાટા આઈપીએલ ફેન પાર્ક 2026. અમારા છગનભાઈ બહાર હલવાઈ ગયા છે. અમારે એમને બહાર છે હજુ. ફફડી જવાય, આ તો ફફડી જવાય એવું સાઉન્ડ વાગ્યું. और एंट्री ओपन हो गई है. ये कंधा किया है. આ છે બોલ થઈ ગાડી લઈ જવાના. ના મજા ના ચાલે. બીજો 6 બોલ હે ને. એ નો બોલ, વાઇટ બોલ. હા ના ચાલે. ગભરાવાનો થોડો ધક્કો મારો. અરે રે વાહ 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 વાહ. હા વાહ વાહ વાહ, જોરદાર. વાહ વાહ. કિશનભાઈ ઉભા છે. હવે ખબર નહીં શું કરે. આ બેટ પકડવાના. અચ્છા બેટ પકડે. કિશનભાઈ પકડી લેશે. હા એ પકડી લીધો એક. એક પકડ્યો બે. એક જ પકડ્યો. જો મિત્રો આ બોલ છે, 4 રન અને બોલ રન આઉટ. આપણે ફેંકીએ, થ્રો કરીએ છીએ, પૂરું થાય છે. જોઈએ 6 રન. ના મજા આવી. 4 રન નહીં, 6 રન માં જવા દો. ના મજા આવી. 0 રન. અરે વાહ, શેખ જોરદાર. 6 માર. હવે રન આઉટ. આની અંદર ના જોયેલા તમે તો છે કે અંદર જતા ગેમ ઓફ થ્રોન તો છે નજીક ત્યાં. બોલ વાહ વાહ, આચું પડી. आवेश खान खेल रहे हैं अभी. हाँ એટલે हमारा आवेश खान जो आवेश खान ने जो है, आवेश खान ने हमारा डुप्लीकेट आवेश खान ब्लॉग बनाओ. चीटिंग ये गेंद को छोटा बच्चा है क्या से तो दूर लेकर जाते हैं, बोल ले लेकर आते हैं. તો મિત્રો તમે જોઈ શકો છો કે કિશનભાઈને આ એક હાથમાં એ જ વાગી ગયો છે. આ જો
તો અહીં ફર્સ્ટ એડની સુવિધા છે. કિશનભાઈ ફર્સ્ટ એડ લઈ રહ્યા છે અને બ્રિજેશભાઈ જોઈ રહ્યા છે. જો મજા લઈ રહ્યા છે બ્રિજેશભાઈ. અને અહીં જો આ ફર્સ્ટ એડ થયું છે. હમણાં અહીં ક્રિકેટ રમતા ન વાગ્યું. તો જો જોરદાર સુવિધા છે અહીં. ખબર પણ આ જગ્યા ઓછું આવે. કેવું લાગ્યું કિશનભાઈ? કેવું લાગ્યું? અરે સુવિધા જોરદાર છે અહીં ગાડી. હા, ફર્સ્ટ એડની સુવિધા છે એટલે સારું છે કે છોકરા અમે શું આગે તો અહીં ગાડી ઇલાજ થઈ જશે. કારણ કે થોડુંક પહેલા લોહી નીકળ્યું હતું પણ મટી ગયું. છોકરાઓને છેતરી રહ્યા છે આ ભાઈ. હવે લાઈન બધાનો વિડીયો આવશે. જોજો તોડી ના નાખો પાછું. વાહ વાહ. ઓ 10 થઈ ગયા ત્યાંથી ફટાફટ. શું લાગે છે મિત્રો, 35 નો રેકોર્ડ તોડી શકશે? કમેન્ટ કરો ફટાફટ. જો ઓ 25 27 28 તોડી નાખ્યો રેકોર્ડ. 32 33 34 35 તોડી નાખ્યો રેકોર્ડ. પાતી ગયું. 44. ઓ વાહ વાહ 44. 10 પોઈન્ટ આગળ. 10 પોઈન્ટ. ગેમ રમવાની છે બધી. નો રન. તો મિત્રો આઈપીએલ ફેન પાર્ક ની અંદર બધી केकेआर के सामने भी इन्होंने 84 बनाए थे. જોરદાર મોજ પડી ગઈ મિત્રો. અને આવો ને આવો તમારે પણ મોજ કરી હોય ને કાલે પણ રવિવારે પણ છે ફેન પાર્ક, તો આવજો જરૂર.